નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એક વખત આપ સૌનું 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 6 ત્રિકોણને આગળ વધારીએ, જેની અંદર આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેય સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર 10 થી ઉદાહરણ નંબર 14 સુધીનો. તો ખાસ ધ્યાન આપજો આ દાખલાઓની અંદર, બરાબર છે? ખૂબ જ અગત્યના દાખલાઓ છે અને ખૂબ જ સરળ દાખલાઓ છે, અઘરા નથી. તો શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થીઓએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું, જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની અપડેટ્સ તમારા સુધી સૌપ્રથમ પહોંચતી રહે. તો ચાલો હવે શરૂ કરીએ ઉદાહરણ 10 થી. તો મિત્રો, તમને તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ નંબર 10 ની રકમ દેખાતી હશે, જેની અંદર એવું કીધું છે કે આકૃતિમાં ખૂણો ACB બરાબર 90 અંશ છે અને CD લંબ AB છે. CD રેખાખંડ જે છે એ AB રેખાખંડને લંબ છે, એટલે કે અહીંયા D બિંદુ આગળ પણ કાટખૂણો રચતા હોય છે. તો સાબિત કરો કે BC² ના છેદમાં AC² બરાબર BD ના છેદમાં AD. એવું આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો, આ જે CD છે એ AB ને લંબ છે અને એ પણ હવે જે લંબ હોય એને વેધ કહેવાય. ત્રિકોણનો શું કહેવાય? વેધ. બરાબર છે? તો આ વેધ છે અને એને કયા બિંદુમાંથી દોરેલો છે? જુઓ, કાટખૂણો બનતો હોય એ બિંદુમાંથી દોરેલો છે. કાટખૂણાવાળા શિરોબિંદુમાંથી દોરેલો જે વેધ હોય એ જે બે ત્રિકોણ આ જે મૂળ ત્રિકોણનું જે બે ત્રિકોણોમાં રૂપાંતર કરે. જુઓ, વિભાજન થઈ ગયું ને આ બે ત્રિકોણોમાં. મૂળ ત્રિકોણો તો ABC, એના બે ભાગ પડી ગયા, ADC અને BDC. બરાબર? તો આપણે પ્રમેય 6.7 માં શીખી ગયા કે જે બે ત્રિકોણોમાં વિભાજન કરે એ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. કેવા હોય? સમરૂપ હોય. મતલબ કે આ ત્રિકોણ ADC એ ત્રિકોણ ACB ને કેવો હશે? સમરૂપ હશે. બરાબર? તેથી આપણે લખી શકીએ કે ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ કયો થશે? ACB અથવા ABC લખીએ. બરાબર? કારણ કે D અહીંયા કાટખૂણો છે તો અહીંયા કાટખૂણો C આવવો જોઈએ ને, એટલા માટે. કોના પરથી આપણે લખી શકીએ? પ્રમેય નંબર 6.7 પરથી લખી શકીએ. કોના પરથી? પ્રમેય 6.7 પરથી. હવે આમાં આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈએ તો શું થાય? જુઓ, આપણે મેળવવું છે શું? AC² અને BC² આવવો જોઈએ ને. તો અહીંયાથી અહીંયા BC હોવું જોઈએ, અહીંયા પણ BC હોવું જોઈએ, જો આપણે BC² લેવું હોય તો. પરંતુ અહીંયા તો મને ક્યાંય BC દેખાતું નથી, તો BC² તો આના ઉપરથી નહીં આવે. બીજું શું આવી શકે? AC² આવી શકે. હા, અહીંયા જુઓ AC દેખાય છે, અહીંયા પણ AC દેખાય છે. તો આપણે અહીંયાથી AC² લઈ આવવું છે. તો AC² લઈ આવવા માટેની રીત તમને ખબર છે. ડાબી બાજુએ અંશમાં AC ગોઠવો, જમણી બાજુએ છેદમાં AC ગોઠવો. ગોઠવી દીધું AC. અંશમાં છેદમાં AC ગોઠવું તો અંશને ને છેદને તો ટાઢક થઈ જાય. બરાબર ને? કારણ કે AC છે ને. એ AC ની વાત નથી, AC બાજુની વાત છે. હા, ચાલો, આ AC તો એને અનુરૂપ બાજુ કઈ આવે? AB. તો AC ના છેદમાં AB. ચાલો, અહીંયા AC, આ AC તો અહીંયા પણ પેલું ત્રીજું AD આવશે. કરો ક્રોસ ગુણાકાર. કરીએ. ચાલો, તો AC ગુણ્યા AC, AC નો વર્ગ. આ AB આ બાજુ ગુણાકારમાં જાય તો AB ગુણ્યા AD થઈ જશે. આને કહી દે અત્યારે પરિણામ પહેલું. કહી દીધું? ભલે કહી દીધું. ચાલો, હવે જેમ આપણે એક ત્રિકોણને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ કર્યું એ જ રીતે બીજા ત્રિકોણને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ કરીએ. બીજો ત્રિકોણ કયો છે? BCD છે. તો ત્રિકોણ BCD સમરૂપ ત્રિકોણ ABC થાય. શેના પરથી થાય? પ્રમેય નંબર 6.7 પરથી થાય. બરાબર? જે આપણે સૌ ખૂબ સારી રીતે શીખી ગયા છીએ. જે વિદ્યાર્થીઓએ વિડીયો ન જોયો હોય તો જોઈ લે, પ્રમેય 6.7 નો વિડીયો. બરાબર? તો ચાલો, હવે આમાંથી BC ગોઠવાશે. 100% ગોઠવાશે. જુઓ, અહીંયા BC દેખાય છે, અહીંયા BC દેખાય છે. ચાલો, તો અહીંયા અંશમાં BC ગોઠવો અને અહીંયા જમણી બાજુએ છેદમાં BC ગોઠવો. એટલે ક્રોસ ગુણાકાર કરતા BC² થઈ જશે. ભલે થઈ જાય. ચાલો, હવે અહીંયા BC એટલે કે અહીંયા પેલું બીજું, તો એને અનુરૂપ કોણ આવશે? AB આવશે ને. તો આ AB આવી ગયું. અહીંયા BC છે એટલે કે આ બીજું ત્રીજું, તો એને અનુરૂપ આવે CD. તો અહીંયા CD આવી જશે. કરો ક્રોસ ગુણાકાર. તો BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ અને AB ગુણ્યા CD થઈ જશે. AB ગુણ્યા CD. આને કહી દેશું આપણે પરિણામ બીજું.
ચાલો હવે જે રીતનો ભાગાકાર લેવાનો છે એ રીતનો ભાગાકાર લઈએ. BC સ્ક્વેરના છેદમાં AC સ્ક્વેર લેવાનું છે, તો BC સ્ક્વેર અહીંયા અંશમાં રહેવું જોઈએ અને AC સ્ક્વેર છેદમાં, એટલે કે પરિણામ 2 ભાગ્યા પરિણામ 1 લેતા, પરિણામ 2 ભાગ્યા 1 લેતા બંનેનો ભાગાકાર લેવો પડે ને. તો ડાબા એ ડાબાનો ભાગાકાર, તો BC સ્ક્વેર ભાગ્યા AC સ્ક્વેર, અને જબા એ જબાનો ભાગાકાર, તો જબા છે AB ગુણ્યા CD, અને પરિણામ 1 માં છેદમાં આવશે અહીંયા AB ગુણ્યા AD. તો બંનેમાંથી AB તો ઉડી જશે ને, આ ઉડી ગયું. તો વધ્યું શું? CD ના છેદમાં AD. બરાબર. શું વધ્યું? CD ના છેદમાં AD વધ્યું. ખ્યાલ આવે? પરંતુ આપણે તો અહીંયા BD ના છેદમાં AD જોઈએ છે, તો આપણે ક્યાંક ભૂલ કરી હોય. જુઓ, આવી ભૂલ તમે ન કરતા. જુઓ શું કરેલી છે આપણે ભૂલ, અહીંયા ભૂલ કરેલી છે ક્રમમાં. આપણે એમ લીધું BCD સમરૂપ ત્રિકોણ ABC, બરાબર છે. અહીંયા જુઓ ACD અને ABC સમરૂપ છે, એટલે કે જે આ C ખૂણો છે, ACD માં C ખૂણો છે એ B ખૂણાને અનુરૂપ છે, બરાબર. અને અહીંયા આ B ખૂણો એ A ખૂણાને અનુરૂપ છે, બરાબર છે. એટલા માટે આ આપણી ભૂલ છે. તો શું કરીશું આપણે? અહીંયા ક્રમ આપણે ફેરવવો પડશે. જેમ અહીંયા કાટકોણ ત્રિકોણ BCD છે, BCD, તો એ જ રીતે મૂળ ત્રિકોણમાં આપણે જોવા જઈએ તો શું આવવો જોઈએ? BCA આવવો જોઈએ ને. જેમ અહીંયા આપણે ક્રમ કયો લીધો? BCD લીધો, B, C અને D, અને સાથે આપણે મૂળ ત્રિકોણ લેવાનો છે. કાટખૂણો કોણ છે આમાં? અહીંયા D ખૂણો કાટખૂણો છે, એટલે છેલ્લે કાટખૂણો આવવો જોઈએ, એટલે C તો છેલ્લે જ આવશે. પછી અહીંયા B ખૂણો આખો છે, અને મૂળ ત્રિકોણ ABC જુઓ, એમાં પણ B ખૂણો આખો છે, એટલે B તો અહીંયા પેલા ક્રમે જ આવશે, અને વચ્ચે હવે બાકી રહી ગયો A, તો એ આવશે. તો BCD સમરૂપ કોણ આવશે? BAC આવશે. કોણ આવશે? ત્રિકોણ BAC. તો BC ના છેદમાં AB જ આવશે, એ તો બરાબર. ચાલો, પરંતુ અહીંયા જે BC હતું આ પેલું ત્રીજું, એટલા માટે અહીંયા આવશે BD, પેલું ત્રીજું લઈએ તો. આ ખ્યાલ આવ્યો ભાઈ? શું કર્યું? ભૂલ શું હતી આપણી? અનુરૂપ ત્રિકોણ લેવાના છે, પણ ખાસ ધ્યાન દેવું અનુરૂપ કઈ રીતે લેવાય. સમરૂપ તમે લઈ લ્યો, ગમે તે સંગતતા નહીં ચાલે. આપણે સીધી ABC ત્રિકોણ મૂકી દઈએ, નહીં ચાલે. ખાસ ધ્યાન દેવું, B ખૂણા સાથે B ખૂણો, C ખૂણા સાથે A ખૂણો, અને કાટખૂણા સાથે કાટખૂણો, મતલબ કે D સાથે C. આ ખાસ ધ્યાન રાખવું, નહીતર ભૂલ થશે. ચાલો, ક્રોસ ગુણાકાર કર્યો BC સ્ક્વેર, AB ગુણ્યા BD થશે અહીંયા, એટલે અહીંયા આવી જશે BD, બરાબર. તો અહીંયા પણ આવી જશે BD. AB કેન્સલ આઉટ થઈ ગયા, તો વધ્યું શું? BD ના છેદમાં AD, જે સાબિત થાય છે. તેથી BC સ્ક્વેરના છેદમાં AC સ્ક્વેર બરાબર BD છેદ AD સાબિત થાય છે. ખ્યાલ આવે? તો આ થઈ ગયું ઉદાહરણ 10. ક્યાં ભૂલ પડી શકે છે મેં તમને બતાવી દીધું છે, એટલે આ ભૂલ ન કરવી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 11 ગણીએ. ઉદાહરણ 11માં આપણને એવું કીધેલું છે કે એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે રહે. મતલબ કે કોઈ એક નિસરણી હશે. નિસરણી કહેતા સીડી, વગાડવાની સીડી નહીં, ચઢવાની સીડી, બરાબર. નિસરણી એ કોઈ એક દિવાલ છે આ રીતે, અને આ રીતના જમીન હશે. દિવાલ અને જમીન એકબીજાને કેવા હોય? લંબ હોય. ન ખબર હોય તો ઘરે જોઈ લેવા, સામે જશે દિવાલ અને એની સાથેની લંબ જમીન, બરાબર છે. હવે જ્યાં નિસરણીનો ઉપરનો છેડો છે એ આ દિવાલને ક્યાં અડે છે? 6 મીટર ઊંચે અડે છે, જમીનથી 6 મીટર ઊંચે. મતલબ કે આ ઊંચાઈ કેટલી હશે? 6 મીટર. અને આ જે નીચેનો છેડો છે એ દિવાલથી 2.5 મીટર દૂર છે, એટલે કે આ અંતર કેટલું હશે? 2.5 મીટર. જુઓ, એકમ સહિત મૂકવાનું છે. તો આપણે આ નિસરણીની લંબાઈ શોધવાની છે. તો આ તો ખૂબ સરળ. કાટખૂણાની સામેની બાજુ જોઈએ છે ને બાકીની બે બાજુ આપી દીધી, તો પાયથાગોરસનો ઉપયોગ કરો. સીધો નામ આપી દો કોઈ પણ, ABC આપી દીધું. ચાલો, હવે અહીંયા AC શું છે? નિસરણી છે. AC નિસરણી છે.
બી ખૂણો કાટખૂણો છે, એ બી બરાબર 6 મીટર છે, બીસી બરાબર 2.5 મીટર છે. તો હવે એસી મેળવવું ખૂબ સરળ. તેથી પાયથાગોરસ ભાઈના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું કહી શકીએ? કર્ણનો વર્ગ મતલબ કે એસી નો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. યાદ રાખવું આ હૈયે ને ઓઠે. બરાબર? તો ગમે ત્યારે કામ આવી શકે એવું છે, એટલા માટે હૈયે અને ઓઠે યાદ રાખવું ખૂબ જ કામ આવશે. ચાલો, એબી નું માપ 6 મીટર, તો 6 નો વર્ગ. બીસી નું માપ 2.5 મીટર, 2.5 નો વર્ગ. હા, ચાલો, 6 નો વર્ગ 36, 2.5 નો વર્ગ કઢી ન થાય. 2.5 નો વર્ગ શું થાય? 25 નો વર્ગ કરો 625 થાય. અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ છે, એનો વર્ગ કરતા બે સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે 6.25 મળશે. 36 માં 6.25 ઉમેરો તો 42.25 થાય. આ થશે 80 નો સ્ક્વેર. આ સ્ક્વેર છે, આ બાજુ આવે તો સ્ક્વેર રૂટ થઈ જાય, મતલબ કે વર્ગ છે, જમણી બાજુ આવે તો વર્ગમૂળ થઈ જાય. થોડુંક અંગ્રેજી પણ શીખવું. ચાલો, વર્ગમૂળમાં 42.25, તો 42.25 નું વર્ગમૂળ કાઢીએ તો મળશે આપણને 6.5. કેટલું મળશે? 6.5. હવે એ કઈ રીતે ખબર પડી સીધી? ખૂબ સરળ છે. જુઓ, જ્યારે છેલ્લે 25 કેવું આવે ને ત્યારે વર્ગમૂળ કાઢવું કે વર્ગ કરવો સરળ. કઈ રીતે? આ 42 છે, એના બે ભાગ પડે, 6 + 42. બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ હો. બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ. કોણ? આ આગલા બે અંકો, તો જ વર્ગમૂળ શક્ય છે. જ્યારે 25 આવે છેલ્લે ત્યારે કહું છું, ખાસ ધ્યાન દેજો. તો 42 એનો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર શું મળે? 6 × 7. એમાંથી નાની સંખ્યા ઉપાડી લ્યો અને 25 નું વર્ગમૂળ 5 કાઢી લ્યો. અને અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ હતો, અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ આવી જશે. ખબર પડે? આપણે આ રીતે વર્ગ કરતા હોઈએ છીએ. 65 નો વર્ગ કરવો હોય તો શું કરીએ? 5 નો વર્ગ તો 25, એટલે છેલ્લા બે આંકડા 25 આવશે. ખબર છે? 6 નો આપણે 6 હવે રહ્યા તો 6 × 7 કરીને 42 મૂકી દઈએ. તો આ જ રીત મેં ઉલટી વાપરી. બરાબર? બીજું કાંઈ છે નહીં. તો નિસરણીની લંબાઈ હશે 6.5 મીટર. એકમ ખૂબ જ અગત્યના. બરાબર? તો આ થઈ ગયું ઉદાહરણ 11. આગળ વધીએ, 12મું ઉદાહરણ ગણીએ. તો મિત્રો, ઉદાહરણ નંબર 12 માં આપણને એવું કીધેલું છે કે આકૃતિમાં એડી લંબ બીસી છે. આ જે એડી છે એ બીસી ને લંબ છે, એટલે માટે અહીંયા કાટખૂણો બનાવ્યો. તો સાબિત કરો કે AB² + CD², AB² + CD² બરાબર BD² + AC² છે. ચાલો, કઈ રીતે થશે સાબિત જોઈએ. હવે મિત્રો, અહીંયા આ કાટખૂણો બનાવતો હોય તો આ બંને બાજુએ બનાવતો હોય, એક બાજુએ ન બનાવે. એટલા માટે આ વેધ દોરવાથી બે કાટકોણ ત્રિકોણની રચના થઈ. કયા બે કાટકોણ ત્રિકોણ? એક ત્રિકોણ ADB અને એક ત્રિકોણ ADC રચના થઈ. તો બંને કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. ચાલો, તો ત્રિકોણ ABD માં અથવા ADB માં શું થશે? કર્ણનો વર્ગ. કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ, કોણ? AB. તો આ AB નો વર્ગ એ બાકીની બે બાજુ AD અને BD, બાકીની બે બાજુ આ AD અને BD, એના વર્ગના સરવાળા જેટલો હોય છે. એના વર્ગોના સરવાળા જેટલો હોય છે. શેના પરથી આપણે કીધું? પાયથાગોરસનો પ્રમેય, એટલે કે પ્રમેય 6.8. આને કહી દો પરિણામ પહેલું. હવે એ જ રીતે ત્રિકોણ ADC માં કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ એ બાકીની બે બાજુ AD અને CD, બાકીની બે બાજુ AD અને CD ના વર્ગ ના સરવાળા જેટલો હોય છે. બરાબર? આને કહી દઈએ પરિણામ નંબર 2. હવે આપણે પરિણામ નંબર 2 માંથી પરિણામ નંબર 1 બાદ કરીએ. હવે એવું શા માટે? જુઓ, પરિણામ 2 માંથી આપણે 1 બાદ કરશું. શું કામ કરશું? અથવા 1 માંથી 2 બાદ કરીએ, એવું શું કામ? જુઓ, આ પ્લસ AC² છે, એને આ બાજુ બોલાવો તો માઇનસ થઈ જાય કે નહીં? એટલે રચાય શું? AB² - AC² રચાય. બરાબર? એટલા માટે મારે જો આ ફોર્મ લાવવું હોય, મતલબ કે આપણે આ સાબિત કરવું હોય, તો મારે પહેલા આ બંનેની બાદબાકી કરવી પડશે અને પછી એક બાજુ જે AC² છે એને જમણી બાજુ મોકલવું પડશે. બરાબર? એટલા માટે મને એવું દેખાય છે. તો આપણે એ જ વસ્તુ કરીએ. ચાલો, તો પરિણામ 1 - 2 લેતા, એટલે કે 1 માંથી 2 બાદ કરતા. ચાલો, ડાબાએ ડાબાની બાદબાકી એટલે AB² - AC² બરાબર AD² + BD².
માઇનસ એડી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર. હવે કૌંસ ખુલશે, તેથી અહીંયા એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર એમને કૌંસ ખોલીએ. ચાલો, એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર. આ માઇનસ આ બંને પદને લાગે એટલે બંને પદની નિશાની બદલી જાય, એટલે માઇનસ એડી સ્ક્વેર માઇનસ સીડી સ્ક્વેર. તો એડી સ્ક્વેર તો કેન્સલ થઈ ગયું. હવે આપણે જુઓ સાબિત શું કરવું છે. એબી સ્ક્વેરની સાથે સીડી સ્ક્વેર આવવું જોઈએ ને, તો આ પ્લસ માઇનસ સીડી સ્ક્વેર આ બાજુ બોલાવી લ્યો પ્લસ. તેથી અહીંયા એબી સ્ક્વેર એમને પ્લસ સીડી સ્ક્વેર, અને આ માઇનસ એસી સ્ક્વેર આ બાજુ વયું જાય તો પ્લસ, એટલે અહીંયા એસી સ્ક્વેર અને આ પ્લસ બીડી સ્ક્વેર તો એમને રહેશે. તો આ થઈ ગયું સાબિત. એબી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર, જે સાબિત થાય છે. ખ્યાલ આવે? તો આ થઈ ગયું ઉદાહરણ 12. ખૂબ જ સરળ મજાનું ઉદાહરણ હતું. બરાબર, સમજાય તો ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 13 ગણીએ હવે. તો ઉદાહરણ નંબર 13 માં એવું કીધેલું છે કે ખૂણો એ કાટખૂણો હોય તેવા ત્રિકોણ એબીસીમાં બીએલ દેખાય છે તમને આકૃતિમાં, બીએલ અને આ સીએમ, ચીફ મિનિસ્ટર નહીં, સીએમ રેખાખંડની વાત છે. તો સીએમ અને બીએલ તેની મધ્યગા છે. એટલે કે આ જે બીએલ છે એસી ની મધ્યગા, આ સીએમ છે એબી ની મધ્યગા, મતલબ કે આ એમ છે એબી નું મધ્યબિંદુ થાય, આ એલ છે એસી નું મધ્યબિંદુ થાય. તો સાબિત કરો કે 4 × BL સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 5BC સ્ક્વેર. બરાબર, આ જે વસ્તુ સાબિત કરવી છે આપણે કરીએ. ચાલો, હવે તમને અહીંયા એક ખૂણો કાટખૂણો જો દેખાતો હોય તો આપણને 3 કાટકોણ ત્રિકોણ પણ દેખાવા જોઈએ. કયા કયા 3 કાટકોણ ત્રિકોણ? સૌ પ્રથમ ત્રિકોણ છે ABC, કાટકોણ ત્રિકોણ ABC દેખાણો, ABC, એની અંદર કર્ણ થશે BC, કોણ કર્ણ થશે BC. બરાબર, ત્યાર પછી બીજો કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને ABL, ABC ABL, એની અંદર કર્ણ કોણ થશે BL થશે. ચાલો લખતા જઈએ. અને જ્યાં જ્યાં કાટકોણ ત્રિકોણ આવે ત્યાં ત્યાં પાયથાગોરસ આવે. બરાબર, પાયથાગોરસ ને કાટકોણ ત્રિકોણ ને બંનેને ખૂબ સારો એવો સંબંધ છે, એટલા માટે જ્યાં જ્યાં કાટકોણ ત્રિકોણ ત્યાં પાયથાગોરસ. ચાલો, તો અહીંયા BL અને CM એ ત્રિકોણ ABC ની શું છે? મધ્યગા છે. ત્રિકોણ ABC ની મધ્યગા છે, તથા ખૂણો એ બરાબર 90 ડિગ્રીનો છે. કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રી. હવે ત્રિકોણ એક તો ABC છે, કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ ABC પરથી આપણે શું લખી શકીએ? કર્ણનો વર્ગ એટલે કે BC નો વર્ગ એ બાકીની બે બાજુ કઈ વધે? AB અને AC, એના વર્ગના સરવાળા જેટલો હોય છે. અને કહી દઈશું આપણે પરિણામ પહેલું. બરાબર, હવે ત્યાર પછી બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. અત્યારે આપણે 2 કાટકોણ ત્રિકોણની ઉપયોગિતા છે એટલા માટે પહેલા 2 લઈએ, પછી આપણે ત્રીજો લેશું. ત્રિકોણ ABL પરથી આપણે BL છે કર્ણ બને, એટલે કે BL નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે AB અને AL ના વર્ગના સરવાળા જેટલો હોય છે. અત્યારે આને પરિણામ 1 કે 2 કહેવાની જરૂર નથી આપણે. બરાબર, આ બંને વસ્તુ આપણે પાયથાગોરસના પ્રમેય પરથી લખેલી છે. બરાબર, પાયથાગોરસના પ્રમેય પરથી લખેલી છે. હવે આ BL સ્ક્વેર જે છે એની અંદર થોડુંક આપણે આડાવડું કરવાનું છે. શું આડાવડું કરવાનું છે જોઈએ. આ AB છે મિત્રો, આ AB મતલબ કે આ AB ના આપણે અડધા કરીએ તો આપણને શું મળે? સોરી, AB ની વાત નહીં, આપણે AL ના અડધા કરવાના છે. AB ના અડધા નથી કરવાના, આપણે AL ના અડધા કરવાના છે. શું કામ? જુઓ, આ જે AL છે એ AC કરતા અડધું છે ને. આ AL જે છે એ AC કરતા અડધું છે, એટલે કે AC ના છેદમાં 2 છે. તો આ કિંમત આપણે મૂકીએ આની અંદર. ચાલો, તો આ AB સ્ક્વેર એમને રહેશે, અને આ AL ની જગ્યાએ આવી જશે AC ના છેદમાં 2. AC ના છેદમાં 2 આવી જાય, અને એનો સ્ક્વેર એમને રહે. આ AL ની કિંમત આપણે માત્ર મૂકી. ચાલો, તો આ BL સ્ક્વેર એમને, AB સ્ક્વેર એમને, કૌંસ ખુલે, AC નો વર્ગ લાગે, 2 નો વર્ગ શું થઈ જાય? 4 થઈ જાય. ભલે, હાલો. હવે આ 4 છે ક્રોસ ગુણાકાર થાય આ રીતે, તો 4 છે આ બંનેને ગુણતો જાય, તો 4 અહીંયા આવી જાય. 4 BL સ્ક્વેર બરાબર 4 AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. હવે અહીંયા છેદમાં 4 શું કામ ન લખ્યા એ હું તમને સમજાવી દઉં. જુઓ,
તમે સ્ટેપ બાય સ્ટેપ જે ગણતરી કરો છો એ કંઈક આવી હોય છે. BL² બરાબર AB² પ્લસ AC² ના છેદમાં 4 હતું. તમે પેલા બરાબરની જમણી બાજુએ ગણતરી કરો, એટલે કે આ રીતે ક્રોસ ગુણાકાર કરો. BL² બરાબર 4AB² પ્લસ AC², તો એના છેદમાં 4 રહી ગયો. હવે આ 4 તમે ક્યાં ગુણો? BL² માં ગુણો, તો 4BL² બરાબર 4AB² પ્લસ AC². તો મેં આ ડાયરેક્ટ પદ લખી નાખ્યું. ખ્યાલ આવે? સીધા 4 જે છે આ બંનેને ગુણી ગયા. ચાલો આને કહી દો અત્યારે પરિણામ પહેલું કહી દીધું. હવે આપણે ઉપયોગ કરીએ ત્રીજો ત્રિકોણ CMA નો. કયો ત્રિકોણ? CMA. તો ત્રિકોણ CMA પરથી શું કહી શકીએ? જુઓ, કાટખૂણો એમાં કોણ બને? A બને ને, તથા કર્ણ કોણ બને? CM. તો CM નો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, તો CM² ઇઝ ઇક્વલ ટુ AM² પ્લસ AC² થાય. હવે CM² એમને રાખો. આ AM છે, AM જુઓ, આ AM એ AB કરતા અડધું છે. AM છે એ AB કરતા કેવું છે? અડધું છે, કારણ કે આ M એ મધ્યબિંદુ છે. કોનું? AB નું. AB નું મધ્યબિંદુ છે M. એટલા માટે AM ની કિંમત આપણે મૂકી શકીએ AB/2. શું મૂકી શકીએ? AB/2. AB ના છેદમાં 2 મૂકી શકીએ. તો આ AM ની કિંમત મેં મૂકી AB ના છેદમાં 2 પ્લસ AC² એમને. હવે CM² એમને કાઉન્સ ખોલો તો અહીંયા થશે AB² અને છેદમાં થશે 4 પ્લસ AC². હવે ત્યાર પછી 4 નો ગુણાકાર આ બંને બાજુએ થઈ જાય એટલે 4 સીધા ગાયબ. તો 4CM² ઇઝ ઇક્વલ્સ ટુ AB² પ્લસ 4AC². આને કહી દઈએ આપણે પરિણામ બીજું. હવે મિત્રો આપણે આ બંને પરિણામોનો સરવાળો કરવાનો છે. શા માટે? જુઓ, અહીંયા ડાબી બાજુ જુઓ, આ 4 ને તમે અંદર ઘુસાડો તો શું થાય? 4BL² અને 4CM², અને એ બંનેનો સરવાળો છે ને. તો જુઓ, અહીંયા પણ ડાબી બાજુએ 4BL² અને 4CM². તો પરિણામ 1 અને 2 નો સરવાળો લઈએ. ચાલો પરિણામ 1 પ્લસ 2 લેતા. પરિણામ 1 ની ડાબી બાજુનો સરવાળો એટલે કે 4BL² પ્લસ 4CM² બરાબર જબાએ જબાનો સરવાળો. જબા શું હતી? જુઓ, 4BL² વાળાની જબા એટલે 4AB² પ્લસ AC². 4AB² પ્લસ AC² અને 4CM² વાળાની જબા કંઈક આવી હતી, AB² પ્લસ 4AC². AB² પ્લસ 4AC² હતી. હવે આમાંથી તો 4 સામાન્ય નીકળી જશે ને, તેથી અહીંયા 4 કોમન. તો અહીંયા વધે શું? અંદર BL² વધે પ્લસ CM² વધે. ભલે રહ્યું, આપણે આ તો જોતું હતું. હવે અહીંયા આ 4AB² વત્તા 1AB², તો 4 ને 1 કેટલા થાય? 5. તો શું થાય? 5AB² થઈ જાય. અને અહીંયા 1 AC² વત્તા 4 AC² એટલે 5 AC² બને કે નહીં? તો આ પણ 5 AC². તેથી આ 4 ના 4 એમને. તો 4 કૌંસમાં BL² પ્લસ CM² બરાબર અહીંયાથી 5 સામાન્ય નીકળી જાય. તો આ 5 સામાન્ય નીકળ્યા તો આ થઈ જાય AB² પ્લસ AC². તો મિત્રો આ AB² પ્લસ AC² ઉપરથી આપણને કંઈક યાદ આવવું જોઈએ, જે આપણે સૌ પ્રથમ ત્રિકોણ લીધો તો ત્રિકોણ ABC, એમાં પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીએ તો AB² પ્લસ AC² બરાબર શું હતું? AB² પ્લસ AC² બરાબર શું હતું? BC² હતું. તો આપણે આ કિંમત ત્યાં મૂકવી પડે. તો AB² પ્લસ BC² ની જગ્યાએ આપણે AB² પ્લસ AC² ની જગ્યાએ આપણે મૂકી દઈએ BC². તો જે આપણે સાબિત કરવું હતું એ થઈ ગયું. 4 કૌંસમાં BL² પ્લસ CM² બરાબર 5BC², જે સાબિત થાય છે. ખ્યાલ આવે? આ થઈ ગયું ઉદાહરણ નંબર 13. ત્યાર પછી આગળ જોઈએ 14મું ઉદાહરણ. તો મિત્રો ઉદાહરણ નંબર 14 ની રકમ કંઈક આ રીતે છે કે OA લંબચોરસ ABCD ના અંદરના ભાગનું કોઈ બિંદુ હોય. આ O બિંદુ છે, અંદર આવેલું છે લંબચોરસ ABCD ની. તો સાબિત કરો કે OB² પ્લસ OD² બરાબર OA² પ્લસ OC². ચાલો કઈ રીતે થશે સાબિત એ જોઈએ. તો સૌપ્રથમ મિત્રો કંઈક સાબિત કરવું છે તો આપણને આપેલી વસ્તુ જે પક્ષ છે એમાં થોડીક કંઈક આડાવડું કરવું પડે, મતલબ કે કંઈક એની અંદર રચના કરવી પડે. તો ચાલો સૌપ્રથમ રચના કરીએ. તો રચના આપણે એવી કરશું, એક રેખાખંડ રચીશું આ રીતનો, O માંથી પસાર થતો એવો, જે રેખાખંડના નામ હું દઈ દઈશ PQ, કે P બિંદુ AB પર રહે અને
ક્યુ બિંદુ સીડી પર રહે તેમ PQ સમાંતર BC રચો. બરાબર. હવે આ PQ છે એ BC ને સમાંતર છે, તો આ P બિંદુ અહીંયા કાટખૂણા રચાતા હશે કે નહીં? મતલબ કે આ PQ રેખાખંડ એ AB રેખાખંડને અને CD રેખાખંડને કેવો હશે? લંબ હશે. તેથી PQ લંબ AB અને PQ લંબ CD હોય. બરાબર. અને તેથી અહીંયા ખૂણા OPA OPB કાટખૂણો થાય. તેથી ખૂણો OPA બરાબર ખૂણો OPB બરાબર 90 ડિગ્રી થાય. અને અહીંયા ખૂણો OQD OQC એ પણ કાટખૂણો બને. OQD બરાબર ખૂણો OQC બરાબર 90 અંશ થશે. અને જો આ કાટખૂણો બને તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને, તો આ OA કર્ણ બને. તેથી કાટકોણ ત્રિકોણ કાકોત્રી એટલે કાટકોણ ત્રિકોણ OPA માં કર્ણ કોણ થશે? OA. તો OA નો વર્ગ એ બાકીની બે બાજુ OP અને AP ના વર્ગના સરવાળા જેટલી હોય. OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર જેટલી હોય. આને કહી દો પરિણામ પેલું. આવું આપણે ચારે ચાર ત્રિકોણમાં લઈ લઈએ. એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ, ચોથો ત્રિકોણ. ચાલો લઈએ. તો હવે ત્રિકોણ OPB નો વારો. ત્રિકોણ OPB માં કર્ણ કોણ થશે? OB થશે. જુઓ અહીંયા જોઈ શકો છો તમે, આ કાટખૂણો એની સામેની બાજુ કર્ણ. તો OB સ્ક્વેર બરાબર શું થશે? OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર થશે. આને કહી દે પરિણામ બીજું. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે ત્રિકોણ OQC માં શું થશે? અહીંયા Q બિંદુ આગળ આ રીતના કાટખૂણા રચાતા હશે, તો આ કાટખૂણાની સામેની બાજુ OC. તો OQC માં OC સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર વત્તા CQ સ્ક્વેર. OQ સ્ક્વેર વત્તા CQ સ્ક્વેર થશે. આને કહી દેશું પરિણામ ત્રીજું. અને ત્યાર પછી છેલ્લો ત્રિકોણ OQD. ત્રિકોણ OQD માં OD સ્ક્વેર OD નો વર્ગ બરાબર OQ નો વર્ગ વત્તા DQ નો વર્ગ થશે. આને કહી દે પરિણામ ચોથું. બરાબર. હવે આમાંથી આપણે બે પરિણામનો સરવાળો લઈએ. મતલબ કે પરિણામ 1 વત્તા 2 લઈએ. પરિણામ 1 પ્લસ 2 લેતા 1 અને 2 નો સરવાળો લેતા, એટલે કે ડાબાએ ડાબાનો સરવાળો અને જબાએ જબાનો સરવાળો. તો ચાલો OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર, આ OA સ્ક્વેર પ્લસ આ OB સ્ક્વેર બરાબર અહીંયા થશે OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર થશે. ખ્યાલ આવે? હવે ત્યાર પછી શું થશે મિત્રો? આપણે અહીંયા જે સાબિત કરવું છે એ રીતનો સરવાળો લેવો પડે. તો અહીંયા આપણે એક જોવું પડે. અહીંયા સાબિતીમાં શું છે? OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર છે, એટલા માટે અહીંયા OB સ્ક્વેર અને OD સ્ક્વેર વાળાનો સરવાળો, મતલબ કે 2 અને 4 નો સરવાળો લઈએ તો સમીકરણ 2 અને 4 નો સરવાળો લેવો પડે. તો અહીંયા OA સ્ક્વેર નહીં આવે ને શું આવશે? OD સ્ક્વેર આવશે. શું આવશે? OD સ્ક્વેર. મતલબ કે આ OD સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર અને આ બંનેની જબાનો સરવાળો કરીએ તો OP સ્ક્વેર પ્લસ BP સ્ક્વેર એમને એમ રહેશે. અને અહીંયા બીજું શું આવી જશે? OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર. OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર આવી જશે. ખ્યાલ આવે? હવે ત્યાર પછી અહીંયા આ OQ સ્ક્વેર પ્લસ DQ સ્ક્વેર છે અને આ OP સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર છે, તેમાં આપણે એક ગોઠવણ કરીશું. કારણ કે BP અને CQ બંને સમાન થાય. PB રેખાખંડ જે છે, આ જે P થી B રેખાખંડ છે અને આ C થી Q રેખાખંડ છે, સમાન થાય. શું કામ? કારણ કે અહીંયા પણ એક લંબચોરસ રચાય છે ને. ખ્યાલ આવે એટલો? એટલે કે આ PB રેખાખંડ અને આ CQ રેખાખંડ એ બંને સમાન થાય. તો અહીંયા આપણે આ PB ની જગ્યાએ શું મૂકી દેશું? CQ મૂકી દેશું. તો આ OQ સ્ક્વેર એમને પ્લસ આ હજી DQ ની બદલે શું આવશે? જુઓ, આ DQ રેખાખંડ છે, DQ રેખાખંડ એની બદલે આપણે AP પણ મૂકી શકીએ, કારણ કે અહીંયા ઉપર પણ એક લંબચોરસ રચાય છે. એટલા માટે DQ ની બદલે AP મૂકી શકીએ. તો OQ સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર થઈ જશે. અહીંયા OP સ્ક્વેર
પ્લસ શું થઈ જશે, આ પીબી સ્ક્વેરની બદલાએ આવી જશે CQ સ્ક્વેર આવી જશે. ખ્યાલ આવે? હવે જુઓ, હવે ગોઠવણ શું કરીશું કે આ OQ સ્ક્વેર પ્લસ CQ સ્ક્વેર, આ OQ સ્ક્વેર પ્લસ CQ સ્ક્વેર, જુઓ છે સરવાળો, એ શું કહેવાય, OC સ્ક્વેર કહેવાય. તો અહીંયા OC સ્ક્વેર મૂકી દીધા. અને આ AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર વધ્યું, AP સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર, એને શું કહેવાય, OA સ્ક્વેર કહેવાય. તો આ OA સ્ક્વેર મૂકી દીધું. તો થઈ ગયું આપણે જે સાબિત કરવું હતું એ કે OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર, જે સાબિત થાય છે. તો આ થઈ ગયું મિત્રો ઉદાહરણ નંબર 14. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 6.5 શરૂ કરીશું. આભાર.